નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શિયાળામાં શાકભાજીના વધતા ભાવો એ લોકોના ઘરનું બજેટ ખોરવાયું। શિયાળો જામવા લાગ્યો છે, છતાં શાકભાજીના ભાવ આસમાને। સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં શાકભાજી સસ્તા થઈ જતા હોય છે, પરંતુ હાલ શિયાળામાં શાકભાજીના ભાવ ઘટવાને બદલે વધ્યા છે। બીજી તરફ મોંઘવારીએ હવે માછા મૂકી છે। શિયાળાની ઋતુમાં લોકો લીલી શાકભાજી, લીલું અને સૂકું લસણ, આદુ, લીલી હળદર, આંબા, મોર હળદર, લીલા મરચાંનો ઉપયોગ વધુ કરે છે, જેથી શિયાળામાં શરીરને ઠંડી સામે રક્ષણ માટે શરીરમાં ઇમ્યુનિટી વધે, શરદી સામે રક્ષણ મળે અને શરીરને પોષણ મળી રહે। પરંતુ હાલમાં તમામ શાકભાજીના ભાવ આસમાને જોવા મળી રહ્યા છે। તેવામાં લોકો શું પોતાના શરીર માટે શાકભાજી ખોરાકમાં લે તેવી વિસાવણમાં પડી ગયા છે। તે લોકો બહાર ખાણીપીણી માટે મહિનામાં 4 વાર જતા તેઓને પોતાના શેડ્યુલને ઘટાડવાની નોબત આવી છે। તેની પાછળનું કારણ હોટલ રેસ્ટોરન્ટમાં હવે શાકભાજીના ભાવમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે।